ઉનાળામાં મહેશ સાથે વડલા નીચે બનેલી ઘટના પર ઉનાળાની ઋતુએ જાણે ધરતી પર અગ્નિ વરસાવવાનો સંકલ્પ લીધો હોય એમ સૂર્યદેવ પોતાના તાપનો પ્રચંડ પ્રહાર કરતા હતા. આકાશ નિર્મળ અને નિર્મેઘ હતું. એક પણ વાદળનો ટુકડો નજરે પડતો નહોતો અને હવામાં પણ એવી ગરમ લૂ વહેતી હતી કે જાણે કોઈ ભઠ્ઠીમાંથી નીકળતી આગ જેવી લાગતી હતી. એવા તાપમાનમાં રસ્તા ઉપર ચાલવું તો દૂર, એક મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ લાગતું હતું. છતાં જીવનની ફરજોમાં બંધાયેલા લોકો પોતાના કામે નીકળ્યા જ કરતા હતા. એવી જ એક બપોરે મહેશ નામનો એક યુવાન પોતાના ગામથી શહેર તરફ બાઇક લઈને નીકળ્યો હતો. મહેશ સ્વભાવથી ખૂબ જ ભોળો, મહેનતુ અને ધાર્મિક હતો. ખાસ કરીને તે હનુમાન દાદાનો અતૂટ ભક્ત હતો. દર શનિવારે મંદિરે જઈને પૂજા કરતો અને સોડા ચડાવતો અને પોતાના જીવનમાં જે પણ સુખ દુઃખ આવે તે બધું હનુમાન દાદા પર છોડતો. તેની અંદર એક અજોડ શ્રદ્ધા હતી કે જો સાચા દિલથી ભગવાનને યાદ કરાશે તો તેઓ જરૂર મદદ કરશે. એ વિશ્વાસ તેની આત્મામાં વસી ગયો હતો. તે દિવસે મહેશ શહેરમાં કોઈ જરૂરી કામ માટે જતો હતો, પરંતુ બપોરનો સમય હોવાથી તડકો ખૂબ જ તેજ હતો. રસ્તા ઉપર ગરમીના કારણે હવા પણ ઝળહળી રહી હતી. બાઇક ચલાવતા ચલાવતા તેની આંખો બળવા લાગી, ગળું સુકાઈ ગયું અને શરીર થાકથી કંટાળી ગયું. થોડું આગળ જતાં તેને રસ્તા પાસે એક વિશાળ વડનું ઝાડ દેખાયું, જેના ઘેરા છાયામાં ઠંડકનો અહેસાસ થતો હતો. મહેશે તરત જ વિચાર્યું કે થોડો સમય અહીં આરામ કરી લેવો જોઈએ. તેણે બાઇક સાઈડમાં ઊભી રાખી અને ધીમે ધીમે ઝાડની નીચે જઈને બેઠો. જેમ જ તેને છાયામાં બેઠો, તેનું એવું લાગ્યું કે જાણે કોઈએ તાપના શરીર પર ઠંડા પાણીનો છાંટો માર્યો હોય. થોડી વાર માટે તેણે આંખો બંધ કરી અને શાંતિનો અનુભવ કર્યો. વડનું ઝાડ બહુ જૂનું અને વિશાળ હતું. તેની ડાળીઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી અને પાનની સરસરાટમાં એક અજાણી શાંતિ છુપાયેલી હતી. મહેશને ત્યાં બેઠા બેઠા બાળપણની ઘણી યાદો તાજી થઈ ગઈ. ગામમાં તેના મિત્રો સાથે ઝાડ નીચે રમવાના દિવસો, માતાના હાથનું ભોજન, દર શનિવારે હનુમાન દાદાના મંદિરે જવાનો નિયમ, આ બધું તેના મનમાં ઝાંખું થઈ ગયું. એ વિચારોમાં તદ્દન તલ્લીન હતો કે અચાનક ઉપરથી કંઈક ટીપા જેવા તેના ખંભા પર અને હાથ પર પડ્યા. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ ઝાડમાંથી પાણી કે પાંદડાનો રસ ટપક્યો હશે, પરંતુ થોડી વારમાં તે ચોંકી ગયો, કારણ કે તે મધ હતું. મધના ટીપા સતત પડવા લાગ્યા. થોડા ક્ષણોમાં તે સમજી ગયો કે ઝાડની ડાળીઓમાં ક્યાંક મધમાખીઓનો મોટો છત્તો છે. મહેશે તરત જ ઊભા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલાં જ પરિસ્થિતિ બગડી ગઈ. મધના સુગંધથી આકર્ષાઈને મધમાખીઓએ જાણે હુમલો શરૂ કરી દીધો. પહેલાં તો 2-4 માખીઓ આવી, પછી તો આખું ઝુંડ મહેશ તરફ તૂટી પડ્યું. તે ગભરાઈ ગયો, હાથથી માખીઓને દૂર કરવાની કોશિશ કરતો રહ્યો, પણ જેટલું દૂર કરતો તેટલું વધુ માખીઓ તેની આસપાસ ગૂંથાઈ જતી હતી. તેના હાથ, ચહેરા અને ગળા પર માખીઓના ડંખ મારવા લાગી. દુખાવો એટલો વધારે હતો કે મહેશના મોંમાંથી શીશ નીકળી ગઈ. તે દોડવા લાગ્યો, પણ ગરમી અને થાકના કારણે તે વધારે દૂર જઈ શક્યો નહીં. તે ક્ષણે મહેશ સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો હતો. તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. શરીર પર એક પછી એક ડંખ વાગતા હતા અને તેને લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે. તે સમયે તેને પોતાના જીવનની ઘણી ક્ષણો યાદ આવી ગઈ. માતા પિતાની મમતા, મિત્રનો સાથ અને સૌથી વધુ હનુમાન દાદા પરનો તેનો વિશ્વાસ. અચાનક તેણે પોતાના મનને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો અને આંખો બંધ કરીને જોરથી બોલ્યો, જય હનુમાન દાદા. તેની અવાજમાં ભય પણ હતો, અતૂટ શ્રદ્ધા પણ. તે સતત હનુમાન દાદાનું નામ જપતો રહ્યો, જય બજરંગબલી, જય બજરંગબલી. જાણે તે નામમાં કોઈ અજોડ શક્તિ હતી. એક અજાણી શાંતિ તેની અંદર પ્રવેશવા લાગી. તેના હૃદયના ધબકારા ધીમા પડવા લાગ્યા અને થોડા જ પળોમાં એક અદ્ભુત ઘટના બની. જે માખીઓ થોડા પહેલાં તેના પર તૂટી પડી હતી, તે અચાનક એક પછી એક દૂર જવા લાગી. થોડા ક્ષણોમાં આખું ઝુંડ જાણે ગાયબ થઈ ગયું. મહેશે ધીમે ધીમે આંખો ખોલી આસપાસ જોયું તો એક પણ માખી નહોતી. તે આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા સમય પહેલા જે ભયાનક સ્થિતિ હતી તે હવે સંપૂર્ણ શાંતિમાં બદલાઈ ગઈ હતી. મહેશને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તે થોડી વાર સુધી નિશબ્દ ઊભો રહ્યો, પછી ધીમે ધીમે જમીન પર બેસી ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે આંસુ દુઃખના નહોતા, પરંતુ આભારના હતા.
તેણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને મનમાં કહ્યું કે દાદા, તમે મને બસાવી લીધા. હું તો કંઈ નથી, બધું તમારું જ છે. તેની અંદર એક નવી શક્તિ અને વિશ્વાસ જન્મ્યો. તેને સમજાયું કે સાચી શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નથી જતી. વડના ઝાડ નીચે બનેલી એ અદ્ભુત ઘટનાએ મહેશના મન અને જીવન પર એવો ઘેરો પ્રભાવ પાડ્યો કે તે ક્ષણ તેની યાદોમાં સદાકાળ માટે કોતરાઈ ગઈ. થોડા સમય સુધી તે ત્યાં જ શાંત બેસી રહ્યો. પોતાના શરીર પર લાગેલા ડંખનો દુખાવો હજી પણ અનુભવાતો હતો, પરંતુ તેના હૃદયમાં એક અનોખી શાંતિ પસરી ગઈ હતી, જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને પોતાના હાથમાં લઈ સુરક્ષિત કરી દીધો હોય. તેણે ફરી એકવાર હાથ જોડીને હનુમાન દાદાનો આભાર માન્યો. ધીમે ધીમે ઊભો થઈને પોતાની બાઇક તરફ આગળ વધ્યો. બાઇક સ્ટાર્ટ કરતા પહેલા તેણે ફરી પાછળ વળી અને વડના ઝાડ તરફ જોયું. તે ઝાડ હવે તેને સામાન્ય ઝાડ ન લાગતું હતું, પરંતુ જાણે કોઈ પવિત્ર સ્થાન બની ગયું હોય, જ્યાં ભગવાનને પોતાનો ચમત્કાર દર્શાવ્યો હોય. મહેશ પોતાની બાઇક પર બેઠો અને ધીમે ધીમે ગામ તરફ પાછો વળ્યો. હવે તેને પોતાના કામ કરતાં વધુ આ ઘટનાની વાત પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરવાની ઉત્સુકતા હતી. રસ્તા પર ચાલતા ચાલતા તે વારંવાર એ જ વિચારે ખોવાઈ જતો કે કેવી રીતે એક પળમાં ભયાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. દરેક વખત એ વિચાર સાથે તેની આંખોમાં ભક્તિ અને વિશ્વાસના આંસુ આવી જતા હતા. ગામમાં પહોંચતા જ સૌએ તેને જોયો તો ચોંકી ગયા, કારણ કે તેના ચહેરા પર અને હાથ પર ડંખના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. માતા દોડી આવી અને ચિંતિત અવાજે પૂછ્યું, બેટા, શું થયું? મહેશે શાંતિથી આખી ઘટના વિગતવાર કહી, શરૂઆતથી અંત સુધીની દરેક પળ વર્ણવી. જ્યારે તેણે હનુમાન દાદાનું નામ લીધું અને માખીઓ અચાનક ગાયબ થઈ ગઈ, આ સાંભળીને ઘરના બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેના પિતાએ ગંભીર અવાજમાં કહ્યું કે બેટા, આ તારી ભક્તિનો પરિણામ છે. ભગવાન પર સાચો વિશ્વાસ રાખનારને તો તેઓ ક્યારેય છોડતા નથી. માતાએ તેની આંખોમાંથી આંસુ પોંછતા કરતા કહ્યું, હવે તું હંમેશા દાદાનો આભાર માનતો રહેજે. આ ઘટનાની વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગયો. લોકો મહેશને મળવા આવવા લાગ્યા. કોઈ આશ્ચર્યથી પૂછતું, કોઈ તેની ભક્તિની પ્રશંસા કરતું, તો કોઈ આ ઘટનાને ચમત્કાર માનીને તેની સાથે મંદિર જવા લાગ્યું. મહેશ માટે આ બધું નવું હતું, પરંતુ તેની અંદર અહંકારનો લેશ માત્ર પણ જન્મ્યો નહોતો. તે હંમેશા કહેતો કે આ બધું મારા દાદાની કૃપા છે, હું તો માત્ર એક સામાન્ય માણસ છું. સમય પસાર થતો ગયો, પરંતુ એ દિવસ પછી મહેશનું જીવન વધુ ધાર્મિક બની ગયું. તે હવે માત્ર શનિવારે જ નહીં, પરંતુ દરરોજ હનુમાન દાદાનું સ્મરણ કરતો, સવારે ઉઠતા જ પ્રાર્થના કરતો અને સાંજે દીવો પ્રગટાવતો. તેણે પોતાના ઘરની નજીક એક નાનું મંદિર બનાવવાનું પણ નક્કી કર્યું. ગામના લોકોની મદદથી થોડા જ મહિનામાં એક સુંદર હનુમાન મંદિર તૈયાર થઈ ગયું, જ્યાં દર શનિવારે ભજન કીર્તન થવા લાગ્યા. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા અને આ સ્થળ ધીમે ધીમે એક ભક્તિનું કેન્દ્ર બની ગયું. એક દિવસ સાંજના સમયે મહેશ મંદિરમાં બેઠો હતો. ભજન ચાલી રહ્યું હતું. વાતાવરણમાં ભક્તિની સુગંધ ફેલાઈ રહી હતી. તે સમયે એક વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે મંદિરમાં પ્રવેશ્યા. તેમના ચહેરા પર તેજ હતું અને આંખોમાં એક અજાણી ઊંડાઈ હતી. તેમણે મહેશને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તારી ભક્તિએ તને ભગવાનની નજીક લાવી દીધો છે, પરંતુ યાદ રાખજે કે સાચી ભક્તિ માત્ર ચમત્કાર માટે નહીં, પરંતુ માનવતા માટે હોવી જોઈએ. મહેશે વિનમ્રતાથી તેમના શબ્દો સાંભળ્યા, માથું નમાવ્યું. જ્યારે તેણે ફરી નજર ઉઠાવી ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ ક્યાંય દેખાયા નહીં. મહેશને લાગ્યું કે કદાચ તે પણ કોઈ દેવી સંકેત હતો. પછી મહેશે નક્કી કર્યું કે તે માત્ર પોતાની માટે નહીં, પરંતુ બીજાઓ માટે પણ જીવશે. તેણે ગામના ગરીબ લોકોની મદદ કરવી શરૂ કરી, કોઈને દવા આપવી, કોઈના બાળકોના ભણતર માટે સહાય કરવી. તે બધું કરતો રહ્યો. લોકો તેને માત્ર ભક્ત તરીકે નહીં, પરંતુ એક સારા માનવી તરીકે ઓળખવા લાગ્યા અને તેની ઓળખ ગામથી બહાર પણ ફેલાઈ ગઈ. વર્ષો પછી પણ જ્યારે કોઈ ઉનાળાની તડકામાં વડના ઝાડ નીચે આરામ કરે છે, ત્યારે લોકો મહેશની આ ઘટના યાદ કરે છે અને કહે છે કે જો દિલથી ભગવાનને યાદ કરશો તો મુશ્કેલી કેટલી મોટી કેમ ન હોય, તે પળમાં દૂર થઈ શકે છે. મહેશની વાર્તા માત્ર એક ચમત્કારની નથી, પરંતુ એક સાચી શ્રદ્ધા, નિષ્ઠા અને માનવતાની પ્રેરણાદાયક ગાથા છે, જે દરેકને શીખવે છે કે જીવનમાં ભલે કેટલી મુશ્કેલીઓ આવે,
જો વિશ્વાસ મજબૂત હોય તો રસ્તો જરૂર મળે છે. અને આજે પણ મહેશ દર શનિવારે એ જ શ્રદ્ધાથી કહે છે, જય બજરંગબલી, જય બજરંગબલી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત વાર્તા છે. અમે મહેશનું નામનું જે પાત્રનું નામ છે એ અમે બદલેલું છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. થેન્ક યુ.